પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો અત્યારે ચૈત્ર માસ શરૂ થઈ ગયો છે અને ચૈત્ર માસ શરૂ થાય ને એટલે આ જ્યુસ બધાએ પીવું જ જોઈએ। ચૈત્ર માસની અંદર તમે 10થી 15 દિવસ માટે આ જ્યુસ પી લો ને તો તમને આખા વર્ષ સુધી તાવ કે શરદી કે કોઈ પણ બીમારી નહીં થાય। અને આ જ્યુસ છે ને એકદમ હેલ્ધી છે। તો ડાયાબિટીસ હોય અને કોલેસ્ટ્રોલ હોય તો એના માટે તો ખાસ આ જ્યુસ તમારે 15 દિવસ પીવો જ જોઈએ। તો આ જ્યુસ એવો છે કે કોઈ પણ સામેથી પીવાનું પસંદ નહીં કરે, બધાને પાછળ દોડી દોડીને પીવડાવવો પડે અને બધાને પીતા જ મોઢું થોડું ખરાબ થાય। તો મોઢું ખરાબ થાય પણ સેહત તો સારી રહે જ। તો હું વાત કરી રહી છું લીમડાના મોરના જ્યુસની। તો ચૈત્ર માસ શરૂ થાય ને એટલે મોટાભાગના લોકો આ લીમડાના જે નવો મોર આવે ને એનું જ્યુસ બનાવીને પીતા જ હોય છે। તો તમે પણ ના પીતા હોય તો આજથી જ આ જ્યુસ પીવાનું શરૂ કરી દો, કેમ કે આજથી ચૈત્ર માસ શરૂ થઈ ગયો છે। તો સૌથી પહેલાં આપણે શું કરીશું, આનો જ્યુસ બનાવવા માટે આપણે આ રીતે જે લીમડાના પાન સાથે મોર આવે ને એ મોર તોડી લેવાનો। તો ઘણી જગ્યાએ આસાનીથી આ મોર છે ને એ મળી રહેતો હોય, ઘણી જગ્યાએ આ મળવું મુશ્કેલ પણ હોય છે। તો જેને ત્યાં આસાનીથી મળી રહેતો હોય એને ખાલી આ રીતે મોર તોડવાનો, મોર કે ફૂલ તમે જે કહો એ। તો આ રીતે મોર કે ફૂલ તોડી લેવાના અને જે પાન હોય ને એ હટાવી દેવાના। અને જેને ત્યાં આસાનીથી નહીં મળતો હોય ને એની સાથે આના પાન પણ લઈ શકે છે। તો આ મોર છે ને એ વધારે બેનિફિટ રહેતો હોય છે, પાન પણ બહુ જ ઉપયોગી હોય છે। તો તમને જે રીતે મળતો હોય એ રીતે તમારે આને તૈયાર કરી લેવાનું। તો અત્યારે અમારે ત્યાં તો આ જે મોર છે ને એ બહુ જ આસાનીથી મળી રહે, એટલે મેં ખાલી મોરનો જ ઉપયોગ કરી અને આ જ્યુસ બનાવીશ। અને આ જ્યુસને આપણે 10થી 15 દિવસ ચૈત્ર માસમાં સતત પીશું। અને આ જ્યુસને તમારે કોઈ પણ ટાઈમે ન પીતા આની સવારે વહેલા જ પીવાનો। ચા કે નાસ્તો કરતાં પહેલાં તમારે આ જ્યુસ બનાવી અને પી લેવાનો। આ જ્યુસ છે એ 12થી 15 દિવસ જરૂરથી પીજો। તો જ્યુસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે પાન અને આ રીતે જે એના ફૂલ હોય એ અલગ કરી લીધા છે મેં। અત્યારે આપણે જેટલા પણ ફૂલ લીધા છે એ બધા જ ફૂલમાંથી આપણે જ્યુસ નહીં બનાવીએ, આપણને જેટલું જ્યુસ જોઈશે એટલા ફૂલ આપણે લઈ લેશું। બાકીના જે ફૂલ હોય એને આપણે સાચવીને ફ્રીજમાં કે ફ્રીજની બહાર રાખી દેવાના। કઈ રીતે રાખવાના એ પણ હું તમને બતાવી દઉં। આ રીતે એક રૂમાલ લેવાનું, રૂમાલની અંદર બધા ફૂલ રાખી દેવાના। અત્યારે તમારે ફૂલને ધોવાના નહીં, ધોયા વગર જ આ રીતે રાખી અને એને જબલાની અંદર પેક કરી દેવાના। સીધા એને જબલામાં નહીં રાખવાના, એવું કરવાથી ફૂલ કાળા પડી જશે અને એની અંદર ફૂગ વળી જશે। તો આ રીતે તમારે આ ફૂલને સ્ટોર કરવા હોય તો પણ સ્ટોર કરી શકાય છે। અને હવે જે બાકીના ફૂલ રહ્યા એમાંથી આપણે જ્યુસ બનાવવાનું છે। તો જેટલા ફૂલ છે એટલાને આપણે આ રીતે પાણીથી સરસ ધોઈ લેવાના, ધોઈ અને મિક્સરમાં લઈ લેશું। તો જ્યારે પણ તમારે જ્યુસ બનાવવું હોય ત્યારે જ આ ફૂલને તમારે ધોવાના, એના પહેલાં ધોઈને નહીં રાખવાના। હવે આપણે લીમડાના ફૂલની સાથે સાથે થોડો અહીંયા ફુદીનો પણ લેશું। ફુદીનો પણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે, એની સાથે જ આપણે થોડા લીલા ધાણા પણ લેશું। તો લીલા ધાણા અને ફુદીનો એડ કરવાથી જ્યુસ છે એ સ્વાદિષ્ટ પણ બનશે, એની સાથે સાથે એમાં કડવાહટ ઓછી રહેશે। અને બીજું કે બંને વસ્તુ છે ને એ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ ગુણકારી છે, તો તમારે આની સાથે લઈ લેવાની। હવે જ્યુસને એકદમ ઠંડો રાખવા માટે થોડા આઈસ ક્યુબ અને થોડું પાણી એડ કરી દેવાનું અને સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું એડ જરૂર કરજો। અને આટલી વસ્તુ એડ કરી અને આ જ્યુસને તમારે પીસી લેવાનું। તો ખાલી તમે મોરથી જ્યુસ બનાવશો ને તો કડવો છે એ વધારે લાગશે, એટલે છોકરાઓ નહીં પીવે। અને એની સાથે સાથે તમે આ રીતે 2-3 વસ્તુ એડ કરીને જ્યુસ બનાવશો ને તો છોકરાઓ પણ આ જ્યુસ પી લેશે। હવે જ્યુસ બનાવી અને જ્યુસને આપણે ચાળી લેશું। તો એકવાર આ રીતે ચાળી લેવાનું, ત્યાર પછી એના જે કૂચા રહ્યા ને એને પણ આપણે ફરીથી તપેલી કે પછી એ જ મિક્સરની અંદર લઈ થોડું પાણી એડ કરી અને ફરીથી ગાળી લેશું। તો આ રીતે 2 વાર કરી અને આપણે જ્યુસને ચાળી લેવાનું। તો અહીંયા આપણું આટલા ફૂલમાંથી 1.5 લીટર જેટલું આપણું જ્યુસ તૈયાર થયું છે। તો અહીંયા આપણે જ્યુસને આ રીતે સર્વ કરી લેશું। તો મોટા હોય તો મોટા માટે 1 ગ્લાસ ભરીને અને બાળકો હોય તો બાળકો માટે અડધા ગ્લાસ જેટલું આ જ્યુસ પર્યાપ્ત છે। તો આ રીતે તમે પણ આ જ્યુસ બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। આ જ્યુસ છે ને એ પીવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે, જો તમે આ રીતે બનાવશો ને તો એ કડવું પણ ઓછું બનશે અને બાળકો પણ આસાનીથી પીશે, વધશે। એને તમારે આ રીતે કોઈ પણ કાચની બોટલમાં ભરી અને સ્ટોર કરી લેવાનું અને ફ્રીજમાં રાખી અને બીજા દિવસ માટે પણ આને આપણે વાપરી શકીએ। તો આ રીતે 2 થી 3 દિવસનું જ્યુસ તમે એકસાથે બનાવીને પણ રાખી શકો છો। તો ચાલો પછી ગળ્યા જ્યુસની રેસીપી તો તમે ઘણી ટ્રાય કરીને પીધી જ હશે, હવે બનાવી લો આ કડવા જ્યુસની રેસીપી। તો આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। થોડું મોઢું આમ તેમ કરતા જઈ અને જરૂરથી આ બનાવીને પીજો તમે, એટલીસ્ટ 10 દિવસ માટે તો જરૂરથી પીજો ફ્રેન્ડ્સ। તો રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। મળીશું એક નવી રેસીપી સાથે, આવજો।